નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાની બનાસ ડેરીના। બનાસકાંઠામાં બનાસ ડેરીની ડિરેક્ટર પદ માટેની દાંતા બેઠકનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડી રહેલા અમૃતજી પરમાર 55 મતથી વિજેતા જાહેર થયા છે। આ બેઠક માટેની મતગણતરી દાંતા કલેક્ટર કચેરીએ યોજાઈ હતી। અમૃતજી પરમારના વિજયથી તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના હાલમાં પોતાની અપકમિંગ મૂવી થામાને કારણે જ નહીં પરંતુ હાલમાં સગાઈને લઈને પણ ચર્ચામાં છે। તાજેતરમાં જ તેની વિજય દેવરકોંડા સાથેની સગાઈના સમાચાર આવ્યા હતા અને હવે અભિનેત્રી એક ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરતી જોવા મળી છે, જેને લોકો તેમની સગાઈની વીંટી માની રહ્યા છે અને વિડીયો પણ તેના વાયરલ થઈ રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પાદરા તાલુકામાં ફરી એકવાર મગર દેખાવાનો બનાવ સામે આવ્યો છે। તાલુકાના આંતિક ગામમાં વહેલી સવારે આશરે 8 ફૂટ લાંબો મગર ગામની સીમમાં આવી ચડતા ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો હતો। ગામના કેટલાક યુવાનોને પાણીના નાળા પાસે હલચલ જણાતા તેમણે નજીક જઈને જોયો તો મોટો મગર દેખાયો હતો। આ દ્રશ્ય જોઈને ગ્રામજનો ચીસ પાડીને ભાગી ગયા અને તાત્કાલિક ગામમાં જાણ કરી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય મહિલા પત્રકારોને સામેલ ન કરવા પર વિવાદ થયો હતો, જેને લઈને ભારત સરકારે સ્પષ્ટતા કરવી પડી હતી। વિદેશ મંત્રાલયે જણાવ્યું કે દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેમની કોઈ ભૂમિકા ન હતી। આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે અફઘાનિસ્તાનના દૂતાવાસ તરફથી આયોજિત કરવામાં આવ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાં બેચરાજીમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે। બેચરાજી પોલીસે હારીજ રોડ પર આવેલા સ્પામાં દરોડા પાડીને 2 પરપ્રાંતીય રૂપલલાનો પારસે દેહ વ્યાપારના ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદના સાબરમતી ખાતે મહત્વાકાંક્ષી મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની મુખ્ય નિર્માણ સાઇટની મુલાકાત લીધી હતી અને પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી। તેમણે ખાસ કરીને સાબરમતી HSR સ્ટેશન અને HSR મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને રોલિંગ સ્ટોક ડિપો પર ચાલી રહેલા બાંધકામની ગતિ અને ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 1 નવેમ્બરથી ચીન પર 100% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે। ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે આ ટેરિફ ચીન પર હાલમાં લાગુ અન્ય કોઈ પણ ટેરિફ ઉપરાંત હશે। અમેરિકા તમામ ક્રિટિકલ સોફ્ટવેર નિકાસ ઉપર પ્રતિબંધ મૂકશે। ટ્રમ્પના આ પગલાંથી વિશ્વની 2 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે વેપાર યુદ્ધ શરૂ થશે। ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારવા અને સોફ્ટવેર નિકાસ નિયંત્રણોની જાહેરાત ચીન દ્વારા રેર અર્થ મિનરલ્સ પર નિકાસ મર્યાદા લાદવાના નિર્ણયમાં જવાબમાં કરવામાં આવી છે, જે 1 નવેમ્બરથી અમલમાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા T20 મેચ। ભારતીય ક્રિકેટ ટીમ 19 ઓક્ટોબર 2025થી શરૂ થનારા આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે। આ પ્રવાસમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની વન ડે ઇન્ટરનેશનલ શ્રેણી અને 5 મેચની T20I શ્રેણી રમાશે, જે વ્હાઇટ બોલના ક્રિકેટની એક મોટી ટક્કર હશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભુજથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વર્ષ 1984ના એક અત્યંત જૂના અને ચકચારી કેસમાં ગુજરાત રાજ્યના પૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, જે DGP કહેવાય છે, કુલદીપ શર્મા વિરુદ્ધ ભુજની સેશન કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યું છે। આ કેસ કચ્છના તત્કાલીન પોલીસ વડા તરીકે કુલદીપ શર્મા દ્વારા અબડાસા તાલુકાના કોંગ્રેસી આગેવાન ઇબલા શેઠને ગેરકાયદેસર રીતે ગોતી રાખીને ઢોર મારવા બાબતે સંબંધિત જોવા મળ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટથી મોટા સમાચાર।
અમદાવાદ હાઈવે ઉપર એક અણધાર્યો અને હૃદયસ્પર્શી બનાવ સામે આવ્યો, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાને સત્તાવાર કાફલો અચાનક અટકાવી દીધો હતો. મુખ્યમંત્રીનો કાફલો હીરાસર એરપોર્ટ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે રસ્તાની બાજુમાં ઊભેલા ખેડૂતોના સમૂહને મળવા માટે તેઓ સ્વયં તેમની પાસે પહોંચી ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ અને ઠંડીને લઈને આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ આગામી 5 થી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે અને પવન ફૂંકાય તેવી શક્યતા છે. 17 ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. આ સાથે જ 17 અને 18 ઓક્ટોબરે રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશભરમાંથી ચોમાસાએ વિદાય લેવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો પણ થયો છે. હવામાન વિભાગની માહિતી અનુસાર દક્ષિણ ચોમાસાએ હવે વિદાય લેવાનું શરૂ કર્યું છે. શુક્રવાર સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના મોટા ભાગના શહેરો અને બિહારના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. આગામી 3 થી 4 દિવસમાં તે ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા અને તેલંગાણાના કેટલાક ભાગોમાંથી વિદાય લેશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.